બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. જયંત કવિરાજે એનો અનુભવ આમાં કેવો સુંદર બની દીધો છે. એનો અનુભવ સીધા સાદા જીવ આપણે એમને ખેંચીએ તો એ કે ભાઈ મને બેસી રહેવા દો ને મારી જગ્યાએ. એટલે એક વખત એમના વચનો મેં સાંભળેલા શરૂમાં આ એવા સત્સંગની શરૂઆત. દાદાને કે દાદા મને ખબર નથી પડતી શું નીકળી રહ્યું કે છે. અને પછી બોલાય શકે પણ પછી દાદાએ પૂછ્યું કે તમારા પદો તો એવા ગજબના નીકળે છે, આજે નહીં કિંમત થયાની, આજે 5, 50, 100 વર્ષ થઈ જશે ને પછી એક એક કાઢી લોકો એની પાછળ પીએચડીઓ કરશે બધા એક પાછળ. આજે ખબર નહીં પડે કોઈને, કારણ કે હંમેશા કુદરતની જેને કહો તમે કરિશ્મા આપણે સમજીએ, કુદરત આ કળિયુગમાં સમજીએ છીએ, પણ એ કુદરતી બધું સંચાલન જેવું છે આખું, કે જ્યારે આપણે હઈએ ત્યારે કુદરત ના સમજાય. પછી પાછળથી જોઈએ કે મહાત્માઓને તો આજે દ્રષ્ટિ એવી સુંદર મળી છે કે આજે આજમાં રહી અને પાછળનું બધું સમજાતું જાય. એને શું થાય તો જ આપણે આગળ પ્રગતિ કરી શકીએ, નહીં તો ના કરાય, બિલકુલ ના કરાય આપણાથી. એટલે એમને એમનો અનુભવ લખ્યો આખો. એટલે આ તો બધાને કામમાં લાગે, બહુ સુંદર લાગે. માત્ર જીવોનું દ્રષ્ટિબિંદુ, દ્રષ્ટિ એવી સૃષ્ટિ તો કે છે કે નહીં. અહીંયા આવીને આ બધું ફરી વળ્યું છે બધું. હે આપણા ભારતીય જીવો દ્રષ્ટિ જ મુખ્ય છે. આખી દ્રષ્ટિના દર્શન કે છે, દર્શન. પરંતુ આપણે બધા ધર્મની ભાષામાં જે આપણે લૌકિક ધર્મથી છીએ, દર્શન એટલે દેખવું. દર્શન શબ્દ વપરાતો નથી સામાન્ય, ના વાપરી શકાય. શું દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બાલાશંકર મનમાં કોણ છે પેલા વકીલ, એનું પેલું છે ને કઈક પદ, તે 2 લાઈન તો બોલો. જગતના કાચના યંત્રે કાચના અંતે. પણ કુદરતી કાચ કેવો ફાઇન છે જુઓ, માણસ નહીં બનાવી શકે. આટલું નાનું છે. અમારા પૂર્ણિમાબેન નો પેલો દીકરો તો એમાં ફસતા. હા પૂર્ણિયા એનો પેલું શું કે છે, કોન્યાનો એક્સપર્ટ થઈ ગયો. આખા શરીરમાં જો મુખ્ય ઇન્દ્રિય હોય તો આંખ છે. જે પરમાણુઓનું શરીર બનેલું છે, જે પરમાણુઓથી આપણને આંખ છે અને આંખ બનેલી છે, એ ગજબની રચના છે. ગજબની રચના. આજે ડોક્ટરો પોતાની ભાષામાં આખું શરીર બધું ફેરવી નાખ્યું, શરીરનું બધું જ, અને આજે આટલો વિકાસ કર્યો. સર્જરીમાં ખૂબ વિકાસ કર્યો, એમાં ના નહીં. પણ એ કેવું કે જે એટલું હાથમાં આવે એટલા જ ભાગનું, બીજું નહીં. આંખ જેવામાં પણ કર્યું છે એમને બધામાં. પરંતુ એની પાછળ તો બહુ સૂક્ષ્મતા છે. આ શરીરની અંદર ભાર પુષ્કળ પડી છે, ઘણી સૂક્ષ્મતા. એટલે દ્રષ્ટિ બેસ્ટ પરમાણુ બનેલું દ્રષ્ટિ, અને એ જ મુખ્ય છે આખી. એટલે મહાત્માઓ માટે બધા સમજી ગયા કે આજે આપણે આંખોથી દેખતા હતા, તે આપણે માનતા હતા કે હું દેખું છું, એવું રહ્યું નથી મારે. શું કહ્યું? કાનથી સાંભળતા હતા, હું સાંભળું છું, હવે રહ્યું નહીં. નાકથી સૂંઘતા હતા, હું સૂંઘું છું, એ રહ્યું નહીં. એટલે એને સુગંધ હોય કે દુર્ગંધ, હવે એ તો નાકનું કામ કરશે જ, પણ તમે એમાં ના હોઈ શકો. પણ એ ધીમે ધીમે નીકળાય છે, એકદમ ના નીકળાય, બહુ ટાઈમ લાગે છે. ચામડી, જીભ, અને જીભ તો પછી 2 કામ કરે. સ્વાદે આપણને લેવડાવવા પછી, પણ એનામાં એવું શક્ય નથી પોતાની કે આપણને સ્વાદ લેવડાવી શકે, જ્યાં સુધી આપણે સ્વાદ ના લઈએ. સમજ્યા ને?
એટલે દાદાએ પેલી કલમ કહી 7મી કે હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી શક્તિ. આપણે ભારતનું રસોડું એ સમરસી ખોરાક, કડવો, તીખો અને તુરો. શું આવી જાય? કડવો, તીખો અને તુરો. શું કહ્યું? એટલે ભારે ને ભારે રસ કયો હોય પચવામાં તો કડવો. શું કહ્યું? બધા જો સમજી ગયા, પાક્કા થઈ ગયા, પાક્કા થઈ ગયા. જે બધું બાજુ મુકાતો તો હવે બધા સમજવા માંડ્યા. પછી તીખો આવે એનાથી ભારે પણ, પછી તુરો આવે અને પછી આગળ જાય ખાટો, ખારો અને ગળ્યો. પછી ખાટો આવે એનાથી વધારે ભારે. ખારો એટલે આપણે મીઠું, સોલ્ટી, અને મીઠું હેવીએસ્ટ. જે હેવીએસ્ટ છે વધારે ખવાય. પેલો તો કે બાજુ મૂકો. જુઓ આજે ભારત, એટલા માટે કહ્યું ભારતનું રસોડું તો એક બહુ મોટું વિજ્ઞાન છે, બહુ મોટું વિજ્ઞાન, પૂરું સાયન્સ છે આખું ફૂડનું. આજે અહીંયા અમેરિકામાં, વેસ્ટર્ન કન્ટ્રીમાં, આજે બધા દેશોમાં થઈ ગયું, આખી દુનિયામાં. એની બધી જાગૃતિ આટલું બધું છે ને, એવું કશું નથી. એનું આપણે સમજી લેવું જોઈએ બેલેન્સ, જે પોતાનું પ્રકૃતિ છે. ભારતીય રસોડું એ બહુ મોટું પ્રયોગશાળા છે, મોટા મોટી. અને એમાં મોટા મોટું તત્વ કયું? એ પ્રયોગશાળાનો પ્રયોગ કયો? તો કે વઘાર. શું કે છે? વઘાર. અને એના બીજા અર્થમાં શું કે છે? છમકાર. છમકાર એટલે છમકાર શબ્દ કેવી રીતે આવ્યો? સંસ્કાર કરીએ છીએ આપણે એને, અને સંસ્કાર આપીએ છીએ. આ છ છે ને, એનો સંસ્કાર અપાય છે. હા, કડવો, તીખો, તુરો, ખાટો, ખારું કરી બધાનો એનો સંસ્કાર અપાય છે અંદર. અને એમાં ઘરપણના છે પણ સંસ્કાર તો જરૂર અપાય છે બધા. એવું છે. બહુ મોટું રસોઈ તો વિજ્ઞાન છે આખું. અને જેને હાથે આ વઘારની કળા આવડી ગઈ એટલે ગમે તેવી રસોઈ બનાવે તો દાદા એના પછી રસોઈનો પ્રકાર કે આ છે. આ લોકો અને એમાં આ બનાવે છે એટલે કે તું પેલા મમરા વગર લઈ જા. મનરબાના ચોપડા, મનરના ચોપડા એનાથી બહુ સરસ થાય છે. અને મનરની કઢી તો બહુ એટલે દરેકનું હોય, દરેકની અથેટી હોય છે. અથેટી રાજેશ વિજ્ઞાન છે આખા વર્લ્ડમાં. આપણે ધર્મ બધા બહુ કરે પણ ધર્મ કોને જાણ્યો? વિજ્ઞાન જાણવાનું છે. વિજ્ઞાન શાનું? તો કે આત્મા હોય નહીં ને વિજ્ઞાનની હાજરી હોઈ શકે નહીં. શું કહ્યું? કે આજે પરદેશમાં સોલ કે બધું કે, પણ સોલ શબ્દ બનાતો નથી, એમને બોલવા લાગ્યા છે થોડા, પણ ના કોન્શિયસનેસ કે છે, ફિલિંગ આવું થોડું આવું અંદર ચંચુપાત થાય. પેસાય નહીં ને. કર્મનું ટ્રુથ શરીર જેવું છે આખું. ઇટ કેનોટ પેનિટ્રેટ મચ ડીપર. લાગે તો ખરું અંદર ભગવાન ના જશે બધા લાગે, પણ જાય નહીં. એ ભારતીયોમાં જ જાય બધા. ભારતીયોના માથા મજબૂત છે બધા, મજબૂત. આફ્રિકામાં આટલા બધા એક એ મોટા સોલિડ હોય ને, એને કશું ના થાય. જો કોઈ લડે ને શરીરને છે ને કશું નહીં થાય, પણ એનો આ ભાગ બહુ કાચો. બ્રહ્મરુદ્ર કે છે, જો એના પછી જોરથી મુચકી મારે ને ખલાસ થઈ જવું. મગર કોઈ ના એને કહે છે કે પાણીમાં રહેવું, મગર જોડે વેર નહીં રાખવું કે છે. પણ જે પકડનાર એનું નબળાઈ જાણી ગઈ ને એનું બોટમ બહુ બોટમ, એને નુકસાન થયું, ખલાસ થઈ જાય, વાર નહીં લાગે. દરેકને આવું હોય, દરેકને. માત્ર જીવોનું દ્રષ્ટિબિંદુ, બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. એટલે પર્યાય એટલે અવસ્થા, અવસ્થા, ફ્લો ઓફ લાઈફ. એટલે બુદ્ધિથી જે આપણું જીવન જાય છે બધું એ ફ્લો છે આખું, એનું જ પ્રદર્શન છે, બીજું કશું નથી આખા વર્લ્ડમાં દેખાય છે. ગતમત જ્ઞાને ગ્રહ્યા પરમાણુ. એટલે આગળ જે જ્ઞાન હતું અને એમાં હું પણ હતું, મારા પણ હતું, એટલે એનાથી પરમાણુ ઓટોમેટિક ખેંચાતા હતા. પરમાણુ એવી શક્તિ નથી કે ખેંચાઈ અને પોતે આવું જીવવાનું આવું બધું થાય એના ભાગાને. પરમાણુ તો સ્વતંત્ર છે, પરંતુ આપણે સ્વતંત્ર નતા એટલા માટે પરતંત્રતા એ કરીને પરમાણુને પણ પરતંત્ર બનાવી દીધા, આપણને આધીન બનાવી દીધા.
આપણને અધીન, એટલે પરમાણુ ખેંચાય જાય એમનેથી. એટલે પેલું હું કોણ જાણે નહીં ને હું કોણ છું તે. કેટલી નાની નાની વાત આ વિજ્ઞાનથી મુકાય. છોકરીઓ તમે લોકો કશું વહી રહેવાના લીગલમાં ચોપડી લખને થોડુંક તો લખતા જજે. અને અક્રમ વિજ્ઞાનમાં ઇંગ્લિશમાં આપને થોડું થોડું ક્યારે આપીશ કે when can I expect in the next publication? Every 2 months it is coming out. You are getting it? See, એમાં તે આટલું જ કહ્યું. તારે અંદર સબસ્ક્રિપ્શન કરી મોકલવું હતું એને. It is their fault. Because you don't know it is coming into English now. It has started. Yes. About 1 year થયું હશે. 1 year પૂરું નહીં થયું કદાચ. Every 2 months, huh? Because there is no material. Huh? એટલે સી મગન ભેજો આપણે અહીંયા કેવું છે. હે ના આવે છે ખરું, પણ આ છોકરાઓને વધારે જરૂર છે એની. અને આપણા બધા મોટાઓ ઇંગ્લિશથી બધું પરિચિત છે તો બહુ આનંદ આવશે તમને. પણ તમે તો બધા ગુજરાતી સમજી શકો છો એટલે વાંધો નહીં, પણ છોકરાઓને ખાસ જરૂર છે આજે. તારે આવે છે મગનભાઈ, તમે સી ઇટ ફર્સ્ટ. મોહનભાઈ તમે એ જયંત કયો જયંત તમે કમિટીમાં કોણ થયું? વિજયભાઈ જયંત છો? જયંત 4 થયા, એના 4 છે. અને અરવિંદ ખરો ને 5મો. 5 અહીંના ખાસ કેલિફોર્નિયા મોટું છે આપણું, એટલે ખાસ રાખો તમે. બીજા બધા મહાત્માઓ એમનો લાભ લેશે, પણ તમે બધા લાભ આપો. આવે જોવું જ પડશે. હા, અને આ મગનભાઈ મોહનભાઈની જગ્યા છે ને, જે રાખવું હોય એ જગ્યા મળશે તમને. રાખવા દેશો કે તમારે કબાટો વસાવવા પડશે? બધા પૈસા સમજ્યા કે નહીં? જગ્યા મોટી છે. હા, એવું કરજો જરા. હા, પણ એને સાચવવું પડશે. હા, એને પાછું આ જે બધું ઘર સાચવે છે એને બધા સાચવવાનું. કંઈ ચોપડીઓને પાછું એ ખાનારા આવે છે બધા, કાગરો ખાનારા આવે છે બધા, એટલે સાચવજો. ખાસ કરો. હા, તમે બહુ જરૂર છે. આ કેટલા બધા પબ્લિકેશન પડ્યા છે આપણે અમદાવાદમાં. એવરી યર આપણે ગુજરાતનો બહુ મોટો બુક ફેર થાય છે. એવરી યર. અત્યારે ચોથો થયો, ચોથો કે 5મો. એ લોકો 4-5 વર્ષ પહેલા ચાલુ કર્યું, સુરતથી ચાલુ કર્યું. ત્યાર પછી હવે આવ્યું અમદાવાદમાં. અમને લાસ્ટ ગયો ને 6-7 દિવસ ચાલ્યો. નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરેલું, ચીફ મિનિસ્ટરે. અને આપણને દરેક મોલમાં શાહ સાહેબથી ચાલુ થયું. અત્યારે સુધીરભાઈ છે, એમને ભાગ આ બીજો મોલ આવ્યો બીજી વખતે. 7 દિવસ બધા મહાત્માઓ રાતે 10 વાગ્યા સુધી સેવા આપવાના જ. સવારે ચાલુ થાય ત્યાં સુધી ફટાફટી બધા બદલાય. 7000 ચોપડીઓના સેટ એક સ્ટાન્ડર્ડ બનાવ્યા હતા. 7000 ડિસ્ટ્રીબ્યુટ લઈ ગયા બધા. અને એના માટે રાખ્યું હતું ભાઈ જે લઈ જાઓ તમે ચાલો. 7000 તો ડિસ્ટ્રીબ્યુટ થયા જ ઓલરેડી. આપણે નંબર્સ ડિસ્ટ્રીબ્યુટ છે નથી જોવાનું, પણ લોકોને જરૂર માગે છે, ઊંઘે છે, બધું જ છે. પહોંચવું જોઈએ એ લોકોને. સમજાયું ને? તો ત્યાં આગળ કેટલા આઈ થિંક ઓછામાં ઓછા 100,000 એ વિઝિટ લઈ ગયા આપણા સ્ટોલની. એટલા બધાને આનંદ આવતો હતો. બધા આખું પ્રદર્શન કરેલું, બધા પબ્લિકેશનો. મને લાગે અક્રમ વિજ્ઞાન બતાવ્યું છે. હા, એ જોયું. બહુ બધા લેખકો, વિચારકો, કવિઓ, સાહિત્યકારો, અધ્યાત્મવાળા બધા જ આવી ગયા. ચાલો છું. બીજું પદ બોલ ત્યાંથી ચા બા પીલું. આ તો પછી આ તો બહુ લાંબુ છે, બહુ સરસ છે. આત્માની અનંત શક્તિ બોલો છે. કયું બોલો છો તમે? જે જાય બોલો, જે લીધું હાથમાં. એટલે ચાલવા દો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કામ કર બિસ્કિટ લે ને, બિસ્કિટ નામ કટાય અસીમ જય જયકાર હો. અને ચમચી લાવજો. ભગવાનના અસીમ જય જયકાર હો. મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા. મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા. અરે પણ આત્મા સુચરણોમાં. અર્પણ આત્મા સુચરણોમાં.
ऐश्वर्य लक्षण पुरुषना ऐश्वर्य लक्षण जय अम्बे लक्ष्मीना रक्षण जय अम्बे लक्ष्मीना रक्षण अप्रत्यक्ष सरस्वती दर्शन अप्रत्यक्ष सरस्वती दर्शन અંજન વાળો છે આ નિરંજન અંજન વાળો છે નિરંજન આત્માના સ્વરૂપ શુદ્ધાત્મા આત્માના સ્વરૂપ શુદ્ધાત્મા અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા સુચરણોમાં સૂરજ કિરણ પૂર્ણ પ્રતાપી સૂરજ કિરણ પૂર્ણ પ્રતાપી ચંદ્ર કિરણ શીતળતાર્પી ચંદ્ર કિરણ શીતળતારતી હિમાચલ સંપૂર્ણ વિચલ હિમાચલ સંપૂર્ણ અવિચલ સાગર ગંભીર ગુણ પ્રગટમાં સાગર ગંભીર ગુણ પ્રગટમાં વિરોધી ગુણ સંગમ મુક્તાત્મા વિરોધી ગુણ સંગમ મુક્તાત્મા અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા સુચરણોમાં આત્માર્થે સુવું તે જાગરણ આત્મા તે સુવું તે જાગરણ વિચરવું તે યાત્રા પૂજન વિચરવું તે યાત્રા પૂજન આત્માર્થે ભોજન તે અનશન આત્મા તે ભોજન તે અનશન પ્રવૃત્તિ તે નિવૃત્તિ હરિ ઓમ તત્સત પ્રવૃત્તિ તે નિવૃત્તિ હરિ ઓમ તત્સત સર્વાંગી શુદ્ધ સહુ અવસ્થામાં સર્વાંગી શુદ્ધ સહુ અવસ્થામાં અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા સુચરણોમાં આત્માર્થે જાગે તેની અંદર આત્મા તે જાગે તે નિંદર આત્માર્થે બોલે તે મંતર આત્મા તે બોલે તે મંતર આત્માર્થે ક્રિયા તે અક્રમ આત્મા તે ક્રિયા તે અક્રમ આત્માર્થે વિદ્યા તે વિક્રમ આત્મા તે વિદ્યા તે વિક્રમ ખુદ ન ખુદા ખુદ વિશુદ્ધ
આત્મા વિશુદ્ધ આત્મા અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા સુચરણોમાં જગ વિસ્મૃતિ તેજ સમાધિ જગ વિસ્મૃતિ તેજ સમાધિ છૂટે આદિ વ્યાધિ ઉપાધિ છૂટે આદિ વ્યાધિ ઉપાધિ અટકણ છૂટતા શ્રી દાદા વિજય થજો સમાધિ અનંત સમાધિ આળાઈ પડદો છૂટતા મુક્તિ આડાઈ પડદો છૂટતા મુક્તિ આળાઈ પડદો છૂટતા મુક્તિ આડાઈ પડદો છૂટતા મુક્તિ મુક્ત સ્વરૂપ તુમે તાળાવાણા મોક્ષ સ્વરૂપ કુંઠે તાણા વાણા અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા નારાયણભાઈ આવ્યા છે બધા છે જય સચ્ચિદાનંદ આ દાદાની વાણી છે બધી અને સત્સંગમાં હોય તમને દરેક આપણે જયારે બેઠા આવીએ સત્સંગ ચાલતો હોય જેને ફાવે તેને બહુ સરસ લાગે તો નોટ કરી લે એમ સમજી ગયા બેઝિક આપણને સિદ્ધાંત પાકો કરતો જાય ધીમે ધીમે જીવનમાં જીવનનો સિદ્ધાંત કનુભાઈ થોડી લખાઈ ગયેલી જ્યાં હાજર હશે સત્સંગમાં ત્યાં 1973 છે આમાં તે એમાં બોલીએ છીએ જો વાત કરીએ તે વખતે દાદા ક્યાં હતા ધનતેરસનો દિવસ છે આ ના ધનતેરસની 1/11/73 ત્યાર પછીનો છે એમાં પ્રકૃતિ પ્રમાણે જો પોતે ફરે તો કામ થાય શું રમેશ સમજાયું કે નહીં સમજાયું? Opposite લાગી, બિલકુલ. હે? Opposite છે. પ્રકૃતિમાં સારી કેવી છે? અચ્છા, પ્રકૃતિ અચ્છા. કેવી છે? એટલે રાજેશ કઈ ગયો તરફ રાજેશ મોહનભાઈ તમને સમજાયું થોડું પ્રકૃતિ પ્રમાણે જો પોતે ફરે શું બોલો જો પોતે ફરે તો કોમ થાય કોમ થાય આપણે તેની જોડે પડી છે ને હે દિલીપ બોલો એટલે પ્રકૃતિ પ્રમાણે જો ફરે કોણ ફરે એ ખબર નથી આવતી. ના ના એટલે આ વાક્ય દાદાનો એક એક વાક્ય એવા હોય છે જ્ઞાન અનુભવ પ્રમાણના નીકળે છે બધા એ શું કહેવા માંગે છે કે આ તો જ્ઞાન તો આપ્યું હોય બધા હવે તો વાત તો નીકળે ને સહેજા સહેજ નીકળે એ સામાન્ય પ્રમાણે નીકળે હંમેશા બધી કારણ કે એમને પૂતગલ બધું સામાન્યપણે સમજાઈ ગયેલું હોય પૂતગલ પૂતગલની પ્રકૃતિ પૂતગલનો નાચ નાટક બધું એટલે આ પૂતગલનો જ ભાગ છે આખો પ્રકૃતિ પ્રમાણે જો ફરે એટલે કોણ જે પ્રકૃતિ છે એને એટલે છે હે હું મંગળવારની પ્રકૃતિ પ્રમાણે હું ફરવા જઉં તો ઉડતું પણ કનુબેનની પ્રકૃતિ છે એ પ્રમાણે જો ફરે એટલે પ્રકૃતિ જેમ ફેરવે છે એમ ફરે એમ કહેવા માંગે છે જેમ ચલાવે છે એમ ચાલે એટલે સહજ થઈ ગઈ સહજતા થઈ ગઈ વહેતું પાણી હોય ને એવું થઈ ગયું વાક્યામ કહ્યું છે જયારે શ્રીમદના તમે જુઓ ને સહજ ને બધું તો આઈ બને વાંચો તો શું થાય
હવે સમજ્યા? આ અદભુત પરમાત્મા પ્રગટ થયા છે આજના કળિયુગમાં, એટલા બધા, અને એટલો બધો મસ્ત ટ્રેઝર પડ્યો છે, ટ્રેઝરનો ટ્રેઝર. જેને એમાં રસ હોય ને ઊંડા ઉતરે ને તો બહુ નીકળે. પણ આપણને સમય મળવો જોઈએ, બીજું કંઈ નહીં. થોડી ફુરસદ મળવી જોઈએ. વૃંદા, ફુરસદ એટલે હું કે શું કામમાં છું? એને ફાઇલ કહેવાય. એટલે સત્સંગ વખતે બંધ કરી દેવી છે તો તાર કશું નુકસાન નહીં થાય. એવું દાદાએ કહેલું છે. દાદાએ કહેલું છે સત્સંગ વખતે કમ્પ્લીટ બધા ફોન બોન બધું હોય ને ઓફ કરીને બેસી જશો તો તમને એટલું બધું સુંદર તે વખત થશે કે તમારા કામ નહીં થતા પછી થતા મળશે. જોજો, આ બધા મહાત્માનો અનુભવ છે, બહુ સમજવા જેવા. પણ તમને હજુ આ પરિચય નથી થયો બધી વાણી ને સત્સંગ ને બધું, એટલા માટે યંગ છોકરાઓ જેને પરિચય થાય એ લોકો લાભ મળી લીધો છે બધા. સમજે ને? બહુ સમજવા જેવું છે. એટલે એ તો દાદાની હાજરી, પરમાત્મા પોતે સાક્ષાત હતા તેની વાત હતી. એટલે પણ સત્સંગ એટલે સત્સંગ જ હોય. જો આમ જો આ વાક્ય છે ને ગુજરાતી છે, તને સમજાય નહીં. નહીં કઈ વાંધો નહીં. એટલે ઓફ કરી નાખ, વાંધો નથી, સારું પડશે તને. ના અચ્છા, રાખવાતો નથી, રાખવું જ રાખે. ઓકે, જો ગુજરાતી છે એટલે તને સમજાય નહીં. પ્રકૃતિ પ્રમાણે જો કરે એટલે કે હું વૃંદા છું, સમજે? હું વૃંદા છું શું છે? પ્રકૃતિ એટલે આપણે આગળ પાસ્ટમાં સ્પેશિયાલિટીથી જે કામ કરેલું ને એનું બંધારણ થઈ ગયું, ફોર્મેશન થઈ ગયું. સમજ્યું? એ ફોર્મેશન થતું જ્યારે એ ફોર્મેશન આખું પાછું ડિફોર્મેશન થઈ જવું જોઈએ. એ કાયમનું ના રહે. હા, આત્મા તો આત્મા જ છે, આત્માને કશું નથી થતું. પણ આ બધા આ શરીરમાં જ થાય છે બધું. એટલે આ જન્મ બર્થ ડેથ સાયકલમાં ચાલવું જ પડે છે. આપણે અત્યારે આ બહુ આવ્યા આવું સરસ તો અહીંયા લાઈફની ઇમ્પોર્ટન્સ આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકૃતિ એટલે આપણું આ શરીર એટલે બંધારણ થઈ ગયેલું, ફોર્મ થઈ ગયેલું, કે આખા લાઈફનું ફોર્મ થયેલું, પછી એને આપણે બોર્ન થવું જ પડે. સમજ્યું? જે ભરાઈ ગયું છે ખાલી થઈ જવું પડે. તો પછી અંદર આપણે ક્વાયટ્યુડ આપણને લાગે બધું. હવે સમજાય છે? તું તો તારી પાસે આજ્ઞા છે, બધું છે, જ્ઞાન છે દાદાને, બરોબર ને? એટલે પ્રકૃતિ પ્રમાણે જો ફરે એટલે કે વૃંદા જેમ ફેરવે છે એમ ફરે ને. એટલે દાદાએ તમને બધાને વખાડ્યા ને કે આજનું યુથ બહુ મજાનું છે, કે છે હેલ્ધી છે, કે છે હેલ્ધી માઇન્ડ છે. પણ આ હેલ્ધી માઇન્ડનો આપણે લાભ લેવાનો છે, ખ્યાલ આવે? એટલે તમારાથી ઉલટા ઇલનેસ બધાને બહુ સારું મળે. ઇલનેસને સારું મળે એટલે તમે જેવું લાઈફ જાય ને હવે અન્ડરસ્ટેન્ડિંગથી બહુ સરસ થઈ જાય. તો સમજાય? એટલે પ્રકૃતિ ફેરે એટલે પ્રકૃતિ તમને જેમ ચલાવે છે તમે ચાલો. પણ હજુ આપણી પાસે આગળનું ફોર્મ થઈ ગયેલું બધું પ્રકૃતિનો સ્ટોક છે ને, તમને એ પ્રમાણે ના ચાલવા દે. એવું સમજાય છે તને? હવે સમજી ગઈ તું. અત્યારે એ થતું હતું. એનો વાંધો નથી, પણ આ વાત કહું છું, સમજાયું ને? એટલે ગમે ત્યાં જઈશ તો તને લાભ થશે, કારણ કે આપણે શાના માટે જઈએ છીએ એવું છે. સમજી ગઈ દીકરી? ચાલ કઈ નહીં, તો દુઃખ થયો માફ કરજે. હા, કેટલીક જગ્યાએ તો મોક્ષ એટલે શું એવું પૂછે છે. કેટલીક જગ્યાએ બધા ઘણા આપણે ઇન્ડિયામાં બધા વાત તો બધાને ગમે પણ પૂછે છે. તો દુઃખનો અનુભવ કરે છે અને મોક્ષ એટલે શું એમ પૂછે છે. દાદા કહે છે આશ્ચર્યની વાત છે ને, એક આશ્ચર્ય છે મોટું. હોય મોક્ષ તો નાકની દાણી સામું છતાં આડી ગલીઓમાં આપણે ભટકી ગયા. શું કરીએ હવે? એટલે કહેવા શું માંગે છે દાદા કે તું પોતે મોક્ષ સ્વરૂપ છું તો આવું, એટલે મોક્ષ શું છે પૂછું છું એમ કે છે. મન ફિલ્મ જ્ઞેય એટલે મન છે આપણું, એ આખા આગળનું લાઈફ પાસ્ટ આપણી ફોર્મ થઈ ગયેલી અત્યારે આવી છે માઇન્ડના ફોર્મમાં. કેટલું સ્મોલેસ્ટ સૂક્ષ્મ મન બિટવીન એટમ એન્ડ અલ્ટિમેટ એટમ, એનું મોલિક્યુલનું બનેલું આ મન એટલું સૂક્ષ્મ છે કે મોટા મોટા યોગીઓ એને પહોંચાડી ના શકે, એને પહોંચી પણ ના શકે, સિવાય કે જ્ઞાની પુરુષ. એટલે મન એ શું છે?
કે આખી ફિલ્મ આખા લાઈફની એમાં આવી ગઈ છે અને પ્લે આઉટ થતી જ જાય છે કન્ટિન્યુઅસલી. હવે વિડીયો પ્લે આઉટ થતો જતો જાય અને આપણે જોઈએ તો વિડીયો છે તો આપણે જોઈ શકવાના હતા ને, અને મન આખી ફિલ્મ છે કન્ટિન્યુઅસલી પ્લે આઉટ થાય છે ફ્રોમ બર્થ ટીલ એન્ડ. અરે ગર્ભમાં હોય ને ત્યારથી ચાલુ થઈ જાય છે, કન્ઝ્યુમરથી જ ચાલુ થઈ જાય છેવટે. પણ આ બધી વાતો અત્યારે આ બધા સુખના જીવનમાં એટલા બધા પડી ગયા છે કે જરા ભારે પડી જાય છે બધા, નહીં? અને આપણી પોતાની છે પાછી, એટલે મન એક ફીલ કે છે. હવે મનમાં જે જે કંઈ આવે તે બહાર ફિલ્મમાં દેખાતું હોય તેનો વાંધો ના હોય, પણ આ તો મને દેખાય છે. એ આટલું નાની વાત નાની છે પણ કેટલું તરણા શું મનાવા કે તરણા ઓથે એટલે શું તમે સમજાયું? તમને તરણા આખે ડુંગર આટલી મોટી હિલ છે અને આખા આગળ તરણું જ આવ્યું હોય ને આખી હિલ ના દેખાય, આટલી મોટી હિલ અને આટલું નાનું છે. એટલે આ હાલત થઈ ગઈ છે જીવનની. એટલે એમને દાદા આપણે આ દીક્ષા આપે છે પછી તે વખતે કન્ટિન્યુઅસમાં કહે છે એગો. મેં બહુ સુંદર અર્થ સમજાયો છે. જૈનો તો બધા આખા બોલે છે, મૂકી ના કર્યું બધા. એગો મે શાશો અપ્પા, બોલો. નાણ દર્શન સજ્જો શેષા મે બાહિરા ભાવા સૌએ સંજોગ લખણા સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ દિવી રેન વોસરિયેણ. એટલે દાદા સમજાવે છે. આ તો જૈનોનું છે મુખ્ય દીક્ષા, પણ દાદા સમજાવે છે ને હું શાશ્વત શુદ્ધાત્મા છું, બોલો. જ્ઞાન દર્શન વાળો એવો હું શાશ્વત શુદ્ધાત્મા છું. આડો વિચાર તે સંયોગ પરણવાનો રાણવાનો વિચાર તે સંયોગ. આ બધા બાહ્ય ભાવો અને એ બધા સંજોગ લક્ષણા છે. એ બધાના લક્ષણ સંયોગો સ્વરૂપે છે. એટલે કે છે શેષામાં વોટ એલ્સ? જો આઈ એમ પ્યોર સોલ તો વોટ એલ્સ? બાહિરા ભાવા એટલે આ બધા સમજાયા તમને. બાહિરા ભાવા પણ જૈનો માટે બાહિરા ભાવ લખી નાખ્યું. આ વાણી નીકળી, ભગવાનની વાણી નીકળી તો જરા ઉતરવું પડે ને. પોતાનું શરીર પોતે જીવે છે તો બાહિરા ભાવા તે બધા સંયોગ લક્ષણ વાળા જેનો વિયોગ થવાનો. આ દાદાનું સ્પેશિયલ રિવિલેશન આખું. દાદાનું સ્પેશિયલ રિવિલેશન શાસ્ત્રોમાં નહીં મળે તમને, સ્ક્રિપ્ચર્સમાં નહીં મળે. એ હ્યુમન લાઈફમાં જ સમજાશે. સંજોગો વિયોગી સ્વભાવના છે. આ જે સ્ટેટમેન્ટ છે દાદાનું એટલું બધું અદભુત સ્ટેટમેન્ટ છે. જો એના પર કોઈ પણ આજે છોકરા મોટા વડીલ કોઈ પણ હોય તો એનામાં સંસ્કાર ભલે જો એના પર વિચારે ખૂબ તો એનું કલ્યાણ થઈ જાય. સંજોગો સર્કમસ્ટન્સીસ, અને તે પણ કેવું કહ્યું કે સાયન્ટિફિક. ઇટ ઇઝ નોટ ગોસિપ. હું કનું પૈસે ગોસિપ નથી. ઇટ ઇઝ a fact. પણ fact for whom? For me. આ વાત છે. હવે આટલી વાત સમજવાની છે સાયન્સની. એટલે આજના એજ્યુકેશનમાં શ્રીમદ રાજચંદ્રજીનું હતું ને, એમને એટલી બધી તીવ્રતા સ્મૃતિની બધી બાળપણથી 14મા વર્ષે તો એમને બધા શાસ્ત્રો બધું જોઈ નાખ્યું. અમુક તો વેદાંતે આવી ગયા અને અમુક તો જૈનોને બધું આવી ગયું. પછી એમને લાગ્યું કે આપણે એમને કાશી મોકલીએ. તો શ્રીમદ સમજી ગયા કહો આ લોકોને. પણ એમને બાળપણથી સમજાઈ ગયેલું કે આ ભણતરમાં કઈ બરકત નથી, એજ્યુકેશનમાં કઈ એટલું નથી. પૂરતી આપણી લાઈફ છે ને એ લાઈફને આપણને પરાધીન એટલી બધી કરી મૂકે છે. પરાધીન એટલે પરંતુ હવે આખો જમાનો જ બદલાયો હતો ને. તે વખત બધું ચાલુ થતું હતું. તે વખત ઇંગ્લિશનું એટલું બધું નહોતું. અને ત્યાર પછી ઘણા વખતે આવ્યું, ઘણા વખતે. પણ જ્યારે આ પુરુષો જે સમજી ગયેલા હોય લાઈફની વેલ્યુ, એ લોકોને ખ્યાલ આવી જાય. છતાં આજે આટલું બધું આ એજ્યુકેશન ઇવન ઇન્ડિયામાં પણ અને આ બધી જગ્યાએ એજ્યુકેશન છે
તે એજ્યુકેશન આજે જો દાદાને મળ્યો હોય ને જો એનું પુણ્ય હોય, કામે લાગી ગયું હોય ને લાઈફમાં, તો કામ કરી નાખે. આજે યુથે બધાએ બહુ સારું કામ લીધું છે. આ પુનિતા જો ને લાગી ગઈ છે ખબર પડે તો. આપણે આમાં કોઈનું એ નથી કહેતા, પરંતુ આ દરેકને માટે છે. જો એકને માટે હોય ને તો વાત આપણે લાગે, એકને માટે હોય તો. See, such an important aspect of our own life and living gets missed out by us. That is more important. You see? એટલે બહુ સંભળ એ કહેવું જોઈએ. શેષામે બાહિરા ભગવાન બધા સંયોગ લખણવાળા છે, વિયોગ થવાનો છે બધાનો. એ બધા સંયોગો કહેવાય. તે ભૂલથી બોલાવેલા, તે આવેલા, તે દાદા ભગવાનને વોસરાવું છું. એટલે અત્યારે આવ્યું મને, આ વોસરાયું મેં. એટલે ફાઇલોનો સંભાવ નિકાલ અહીંયા છે. યજ્ઞ છે જીવંતો આઠકો, પોતે લાઈવ યજ્ઞ છે. જે આવ્યું ને તરત જ પરભાર્યું આવ્યું, સ્વાહા. એમાં સમિતની, અગ્નિની, લાકડાની કશાની જરૂર નહીં. આપણી અંદર જ બધું પડ્યું છે. એટીટ્યુડ બધી એ છે બોડીની, એ બધી ચાલ્યા જ કરે છે. એવું વસ્તુ છે. એટલે કે બધા દ્રષ્ટિબિંદુ એ જ્ઞાન ના હોય. જ્ઞાન તો સત અને અસતને છૂટું જ પાડ્યા કરે. સતત આત્મા અનાત્મા એનો ભેદ જ પાડ્યા કરે. એ દરેકને માટે છે. દાદા ભગવાન કહે છે અમે તમને જ્ઞાન આપ્યું, અમારા માટે છે એવું ને, અમે તમને આપી દીધું છે. હવે એ સમજી લો તમે વિથ યોર ઓન બોડી. આટલું સમજી લેજો. સમજ્યા? સમતા શક્તિ ને આત્મશક્તિ કહેલી છે. બોલો. સમતા બી મહા મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. અને આજના કળિયુગમાં આ બોડી સાથે. એટલે દાદાએ કહ્યું કે હવે તમારે કરવાનું શું રહ્યું? તો કે સંભાવ નિકાલ કરવાનો રહ્યો. સંભાવે, પણ છતાં મહાત્માઓ સમજી ગયા છે સંભાવ શબ્દ જરૂર નથી, આટલું બધું જીવ્યા છે એટલે ખ્યાલ આવી ગયો છે. એટલે આપણે નિકાલ કરવાનો. નિકાલ બોલે શબ્દ, પણ એ સમજણ છે એટલે. હા, બધા માટે ના બોલાય. બધા માટે નિકાલ એટલે શબ્દ જુદો થઈ જાય છે, એનો અનુભવ જુદો થઈ જાય છે. સમભાવે, શું કહ્યું? સંભાવે, સંભાવે. એટલે હા, એવર રેડીનેસ હોવી જોઈશે. એવર રેડીનેસ એટલે એવરી મોમેન્ટ યુ હેવ ટુ બી એલર્ટ. એવરી મોમેન્ટ યુ હેવ ટુ બી એલર્ટ ફોર યોર ઓન ફાઇલ ટુ ગેટ ડિસ્પોઝડ આઉટ. એવરી મોમેન્ટ. હા, એમાં કોઈને એકબીજાનું ચાલતું નથી કોઈનું. સમજાયું ને? પરંતુ આપણે આ વર્લ્ડમાં રહ્યા છીએ અને આપણને આટલો અનુભવ થયો છે ને જોડે એકબીજાને રહી શકે, એ એમાંથી નીકળવું, ધીમે ધીમે નીકળવું તો પડે જ ને. છૂટકો કોઈનો નથી. છૂટકો જેને નથી એવું સમજાશે તે ફાઈ જશે. શું કહ્યું? જો આપણી આંખો કાન બધું કામ કરે છે નહીં તો ફોન આવ્યો. આ તો તમે બધા છો ને, દાદા હાજર હતા બધા જૂના બધા જાણે છે, બધા જાણે છે કે ભાઈ ત્યાં બધું કરીને આવજે તું. પણ એ વસ્તુમાં તો નહીં. પણ જ્ઞાનમાં ખાસ કહેતા હતા. જ્ઞાન વખતે તો બધા હોય તો બંધ કરી દેજો, એલા પણ નતા કરતા એવું બધું. પણ આ વસ્તુ શું જુદી, સત્સંગમાં વાંધો ના આવે. આ તો સંભાવ બધી ફાઇલ જ છે, બીજું કશું. હું શુદ્ધાત્મા બધી ફાઇલો, કોઈ ચીજ ફાઇલ વગર નથી રહી. પણ ફાઇલો કોની? તો કે દરેકની પોતાની, પોતાનો સ્ટોક. એમાં એકબીજાનું કશું ભલે ગમે તેવા હોય ને, બ્લડ રિલેશનમાં કોઈ કશું કામ ના કરે, ના કરે. બોડી સ્વતંત્ર છે ને, પોતાનું લઈને આવે છે ને બોડી, આવું કામ કરે છે. શબ્દે શબ્દે ચિત્ત શક્તિ હાજર રહે એવી નિર્મળ હોવી જોઈએ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ અને શબ્દનો મહાસાગર છે લાઈફ, બીજું કશું છે જ નહીં. દાખલા તરીકે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, તેમાં પદોને ધારણ કરીને પછી બોલવાથી ચિત્ત વૃત્તિઓ શુદ્ધ થતી જતી જાય. દાદા ભગવાનને નમસ્કાર કરું છું, ધારણ કરવાનું છે. ધારણ એટલે તમે જુઓ કે દાદા ઉગાડીએ કે આપણે ચોપડીમાં વાંચીએ છીએ, પણ તમને મંચાવી જવું જોઈએ. દાદા ભગવાનને હું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આમ બોલતા જઈને વંચાતું જતું જાય, સાથે ને સાથે પેરેલલ રહ્યા કરવું જોઈએ. તો તરત જ ચિત્ત શુદ્ધ થશે. હજુ શરીર છે એટલે અશુદ્ધ ચિત્ત છે જ. આપણું એટીટ્યુડ આખું લિવિંગ છે તે હજુ પ્યોર નથી. જેમ પ્યોરિટી થાય તેમ શુદ્ધાત્માનું જે પ્યોરેસ્ટ લાઇટ છે એ ઓપન થાય, એ કવર થશે. અત્યારે એ કવરિંગમાંથી નીકળવાની જરૂર છે. શું? એટલે 5 આજ્ઞા. 5 આજ્ઞા એટલી સિમ્પલ છે. અમે ઘણી વખત સત્સંગમાં કહીએ, દાદા સમજાવે, પહેલી 2 આજ્ઞા સમજાવી દે. હવે તું કોણ છું? તો હું શુદ્ધાત્મા છું. બરોબર, પણ બહાર રહીશ તો તારો વ્યવહાર બાકી રહ્યો, તો તારા વ્યવહારમાં શું કેવી રીતે રહીશ?
કે વ્યવહારથી હું જયંતિભાઈ છું, વ્યવહારથી. એટલે તને અમે પહેલી આજ્ઞા આપીએ છીએ કે વ્યવહાર દ્રષ્ટિથી તું જયંતિભાઈ છું. કારણ કે આજે તને ખબર પડી ગઈ કે હું શુદ્ધાત્મા છું અને સમજ પડી ગઈ પાક્કી. એટલે તને શુદ્ધાત્મા છું અંદર રાખવાનું અને બહાર વ્યવહારમાં બેવાનું. બસ જયંતિભાઈ કોઈ ગમે તે પૂછે તને તમે કોણ છો, ગમે તેમ ના બોલી જાય કે આપણે આમ છીએ. મહાત્મા તો બોલીએ તો મહાત્મા જાણે છે, પણ બહાર તો બહાર જ રહે. એટલે તો વ્યવહાર વ્યવહાર. આ વ્યવહાર વસ્તુ એટલો મોટો શબ્દ છે આપણા ભારતીય જીવનમાં. આપણી સમજણે વ્યવહાર આવ્યો છે અને વ્યવહાર સમજીએ છીએ. નથી કોઈ દિવસે. પરમાર્થ વ્યવહારને જ વ્યવહાર કહ્યો. શું કહ્યું? પણ એ કોને હોય? મહાપુણ્યશાળી ભાગ્યશાળી હોય એના માટે જ છે એ તો. એટલે આજે દાદાએ આપણને જેને જેને આપણા પુણ્યના હિસાબે મળ્યું એ બધા સમજી ગયેલા છે, એટલે એ પ્રમાણે જીવે જ છે બધા. શું? એટલે વ્યવહાર એટલે પોતે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યું. દ્રષ્ટિ વ્યવહારની હતી, ભ્રાંતિ હતી, એ ભ્રાંતિમાંથી નીકળ્યા અને તમારી અસલ દ્રષ્ટિ ખોલી તમારી. અને ત્યાર પછી બાકીનું રહે છે એના માટે આજ્ઞા આપવી પડે. આ બે આજ્ઞા સમજાવે. બોલો, આજ્ઞા સમજાય પછી કેટલા દ્રષ્ટાંતોથી સમજાવે છે પાછા. હા બોલો, કઈ આમાં કોઈને મુશ્કેલી છે? મુશ્કેલી હોય તો કહો તો આમાં સહેલી કરી આપે. ના હસીશ નહીં, હસવામાં કાઢવા જેવું નથી બેન. આપણે પોતે આપણે બધા હતા આમાં. એ તો હું કહું છું ને, કોઈ દિવસ હાજરમાં ખબર જ ના પડે. આ મોટા મોટી કુદરતની એક એ છે જબરજસ્ત. સમજ્યું ને? હાજરમાં. કારણ કે જ્ઞાની શું કહી જાય, સમજ્યું? શ્રીમદ દેતા તાર કોઈ ના સમજી શક્યું, એક જણ નતું સમજી ગયું. અમને પાછળથી કરવા જશો, ફોટા મૂકશો, મૂર્તિઓ કરશો, માથા ફોડશો, કશું બને નહીં. હાજર એ હાજર. હાજરની કિંમત છે. આપણે મહાત્માઓ બધા હાજર છીએ. આપણે એકબીજામાં ભેગા થઈ સત્સંગ કરીને એકબીજાનું પોતાનું સમજી લેવાનું અને પોતે પોતાનો આનંદ ખુલ્લો કરતા જવાનું. સમજાયું? એટલે આ છે ચિત્ત શુદ્ધિનો આ બહુ મોટો પ્રયોગ આપ્યો તમને. શું આપ્યું? મહાત્માઓનો વ્યવહાર પરમાર્થ વ્યવહાર છે જ ને. ગણાયનો સવાલ ક્યાં છે? ગણાય વસ્તુ તો જુદી રહી ગઈ. એટલે એ જ વ્યવહાર થયો. એ છે પણ આપણને સમજાયો તો જેટલું સમજાવ્યું એટલે તમારો. ના સમજાવો તેમાં સમજવું પડશે. છૂટ નથી. ક્યાં જશો તમે? જશો ક્યાં? એટલે અમે કહીએ છીએ છૂટકો શબ્દ જે સમજાવવાનું કામ થઈ ગયું. ખોરી કાઢો એક છટક બારી તો કહી દો, જાઓ કઈક ખોરી કાઢો. અને આ સંસારમાં જીવતા આવ્યા છે છટક બારીઓ જ આપણે રાખીશ બધી. જોજો તમે. એટલે આ તો દાદાને નમસ્કાર કરવું છે. એમાં પદોને એટલે કે અક્ષરને દાદા એટલે બધું બચાવવું જોઈએ. એટલે તો ચરણ વિધિ કરવાની ગઈ. એટલે આજ્ઞા સમજાય, બધું બરોબર છે. આ ચાલો કઈ બે આજ્ઞા આપી તો કે હું શુદ્ધ આત્મા છું અને હું જયંતિભાઈ છું. વ્યવહાર દ્રષ્ટિ આવું પાછું ના ફરતી બોલો. કેવી રીતે આપી? બે ત્રણ વખત બોલો. હા, વ્યવહારથી હું જયંતિભાઈ છું અને હું શુદ્ધ આત્મા છું. હાજરીમાં આવું થાય છે બધું. સમજાયું? એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ મુખ્ય વસ્તુ છે દરેકના જીવનમાં. અમે તો કનુભાઈ ડે 1 થી તરત જ ખ્યાલ આવ્યો. શું વાત છે! ઓહો, આજ સુધી હું જ કનુભાઈ છે જીવ્યા કર્યો. 32 વર્ષ ગયા. એટલે મારી ભગવાને કહ્યું છે આ જમાનામાં યુવાન વય પોતાને સમજીને ઓળખી લેવા માટે એ શ્રેષ્ઠ આખા લાઈફનો પાર્ટ છે યુથ. યુથ વર્ષને તો કયા એટલે પૂછું. એટલે દાદાએ વખાડ્યા કે અમારો જૂનો જમાનો, અમારા જમાનો બધો ચિકાસ મારો, થોડોક ચિકાસ મારો બધો. પણ છોકરાઓ આજે એવા ના રહ્યા, કારણ કે બધું ચિકાસ નીકળી ગઈ. મોહ રહ્યો પણ ચિકાસ નીકળી ગઈ. મોહ પણ મોહ કે છે એટલું નડતો નથી કોઈને નડતો નથી. આ ચિકાસ નડે છે જૂનાની. એટલે આપણે બધા મોટાઓ ના વસ્તુ અને છોકરાઓને જલ્દી કામ આવી જાય છે. એ લોકોને બધું સાયન્સ ફિટ થઈ જાય છે. શું કહે છે પુની? હે, તમે લોકો કામ કરો છો કે નહીં? તમે છો, આ છો, આ વૃંદા છે, પેલી આપણી કઈ તમારી દીપા, શૈલા, મંજુ તો મોટી થઈ ગઈ, પણ આ બધા છોકરાઓ કેટલા છે? બીજા કોણ કોણ છે? શ્યામ, બધા ઘણા બધા. પણ હજુ અમે જોઈએ છીએ કે જે એક્ટિવ રહેવું જોઈએ ને એમાં થોડુંક તમે જો એક્ટિવ થઈ જાઓ, એલર્ટ થઈ જાઓ તો બહુ સારું પડશે. રિયલી ગુડ. એટલે આપણા બધા અહીંયા ઇન્ડિયામાં છે બધાને બહુ યુ કેન બી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એક્ઝેમ્પલરી ટુ અધર્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ લાઈફ એન્ડ વેલ્યુ ઓફ લાઈફ. સમજાયું ને? બહુ જ સમજવાનું છે, બહુ જ. આપણે હંમેશા દાદાએ કહ્યું છે કે
મા બાપ અને બધા સંત પુરુષો કે આજે બધા મોટા પુરુષો કે મા બાપ અને ગુરુ જીવનમાં 3 અગત્યના નિમિત્તો છે. પરંતુ દાદાએ કહ્યું કે આજના મા બાપ, ચંદ્રકાંતભાઈને કહ્યું હતું, ચંદ્રકાંતભાઈ બહુ ઉત્સાહ હતા એમને, એમના વખતે આ નીકળી ગયેલું. અત્યારે આ સ્ટેટમેન્ટ ના કરાય અમારાથી, પણ આ બધા અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ છે બધા. શું કહ્યું? હા, પેરેન્ટ્સ લગ્ન ક્યારે કરાય કે સર્ટિફિકેશન લેવું જોઈએ પહેલું, ચિલ્ડ્રન પ્રોડ્યુસ કરવા માટે, પણ નહીં નથી. ચંદ્રકાંતભાઈ એટલો ગભરાઈ ગયો તે વખતે, અને ખરેખર એમને બહુ બોલતા હતા એ તો. પછી ધીમે ધીમે અમારો વાર સમજી ગયા, બિલકુલ વાત સાચી છે દાદા, બિલકુલ વાત સાચી. આપણે આપણા બચ્ચાથી ના સમજી કે આપણે કેવા છીએ, આ વાત છે. અને આ મહાત્માએ ખાસ સમજી લેવું જોઈએ, બધાએ બહુ સમજી લેવું જોઈએ. સમજાયું? કારણ કે આજે બાળકોમાં ચિકાસ નથી રહી, બાળકોમાં જરાય ચિકાસ નથી રહી, એ સમજવાનું છે. એટલે દાદાએ ખાસ કહ્યું કે મેરેજનું સર્ટિફિકેટ જોઈએ. પહેલાના જમાનામાં મેરેજ થતા હતા ને તો કે છે બાળક આ એક બસ થઈ ગયું, આ જીવન શાના માટે, ભેગા શાક માટે થવાનું, દરેક પોતાનું ઇન્ડિપેન્ડન્સ સમજી લે એના માટે, નહીં કે એકબીજાથી બંધાઈ ગયા. નો નો નો, એવું નથી. એટલે આજે ઘણા છોકરાઓને આજે અહીંયા અમે અમેરિકામાં જોઈએ છીએ, જવા દો ને શું કરવું, આમાં લગ્નમાં શું મજા છે કે ઘણાને, પણ શરીર છે તો ચાલતું નથી કોઈને, કારણ કે શરીરનો સ્વભાવ જ એવો છે, વેરી ક્વોલિટી. એટલે દાદાએ કહ્યું કે લગ્ન તો બહુ ઇસેન્શિયલ છે, મેરેજ ઇઝ વેરી વેરી એસેન્શિયલ. સમજાવ્યું ને? અને બધા ભગવાન પરમાત્મા થયેલા, મેરેજ કરીને થયેલા, અને બધાને ઇશ્યુઝ હતા ને બધું જ હતું, પરંતુ એમને મેરેજ નતા કર્યા, એટલે એ પરમાત્મા કહેવાયેલા. આટલી જ વાત છે, બીજું કશું નહીં. એટલે આ વાત જો એને એના અસલ સ્વરૂપમાં એના સાયન્સ બેઝથી જો કહેવામાં આવે ને તો આજના છોકરાઓ બહુ સરસ સમજે એવા છે, બહુ સુંદર. અને પછી પ્રજા કેવી સરસ થાય, સંસ્કારી. સમજાય છે? એટલે આ બહુ ફૂલ. આ તો અમે તે વખતે બધું જે થાય ને, આગળ તો બહુ ડાયરીઓ હતી, પણ એ બધી આમ આગળ પાછી થઈ ગઈ. આ મંદરબા પાસે સ્ટોક રાખી મૂકેલો. પછી મને લાગ્યું કે જરા તે વખત ઉતારમાં લખી હું જરા ફેર કરી લઉં, એટલે રીરાઇટ કરી નાખી બધીને. ત્યાં 73ની છે, 73 માર્ચ ટુ 75, એટલે આટલી બધી છેલ્લે સુધી નીકળેલી, બધી બહુ અદભુત નીકળેલા છે. સમજ્યું? ત્યાં નીરુબેન એ જ કરેલું ને, દિલીપ. હા, એ લખતા જાય બધા, જયારે ફાવે ત્યારે ગમે ત્યારે લખી જ લે બધું. તે પણ આ ડાયરી અમારી પાસે રહી લીધી. પછી અમીન સાહેબે જોઈ, અમને ખ્યાલ આવ્યો, અમને લખી લીધી, બધું કર્યું. જેટલું રહ્યું એટલું બધું જુઓ. એટલે અમે છોકરાઓને કહ્યું, ભાવેશને, જો મારી પાસે બીજું કંઈ છે નહીં મારી તારે આપવાનું. સોનલબેનને કહ્યું, પેલા જયેશને કહ્યું કે મારી પાસે બીજું તો તારી પાસે ફાધર છોકરાઓને આપે કશું છે નહીં પહેલાં. તો પછી એક ન્યુઝીલેન્ડ હતા, 2 મહિના હતા ને મારા, મને થયું ને જરા સાથે રાખતો હતો, લખવાનું ચાલતું હતું. લખવા આ લોકો શું આપી શકું, મારી પાસે એવું કંઈ નથી કે જનરલી વ્યવહારમાં ને સમાજમાં બધાને કહીને છોકરાઓને આપે કે આમ તેમ. તો એક વખતે બેઠો લખવા માંડ્યો એને, તે 3 છોકરાઓ માટે લખીને કર્યું. એ ઉપર લખ્યું ભાવેશ, જયેશ, સોનલબેન, કે ભાઈ જુઓ મારી પાસે જે ખજાનો છે આ છે. તમે લોકો તો પૈસા જ સમજાય, બધું જ છે, બરાબર છે, પણ આ ખજાનો આટલો છે, હું આપી જઉં છું, તમારા જીવનમાં સંભાળજો. આ બાથું તમને સારું લાગે તો વાપરજો. તે બધાને ચોપડી થઈ ગઈ. તે પેલા આપણા તમારો ભાઈબંધ, ભાઈ કયો, કમલ, હા, તે મારે લેન્કેસ્ટર આવ્યો તો પેલો અરવિંદ એક લઈ ગયો હતો, અને એક દિવસના હાથમાં આવીને તારું બધું પબ્લિક થઈ ગયા. તો બહુ નહીં પબ્લિક થઈ, જો ખાનગી મેં કોઈ આ શું મારા છોકરાઓ મેં આપેલું હતું, આ બધા ક્યાં બનશે. એને લીધું, 20 કોપી બનાવી દીધી. મને ખબર નહીં શું કર્યું આ બધું, કારણ કે બધાને બધું દરેકને પોતાનો જુદો હોય ખોરાક, દરેકને પોતપોતાની જરૂર પડે એમ પ્રમાણે. સમજાયું? એટલે આ 3 ખજાના, બસ આટલું જ. દાદાએ તો અમને કહ્યું છે, તમારા પિતાજી શું કે જો તમને બધાને કહું છું છોકરાઓને, આ દાદાનો સંગ એ જ આપણી શ્રીમંતાઈ છે. આવું કહેલું. રસિકભાઈ એવું પકડાઈ ગયેલું, અમારા બેને વધારે. હા, શું ના વ્યવહાર તો વ્યવહાર અમને ઉપયોગી થાય ને દાદા. એવું છે ને,
અક્રમ વિજ્ઞાનમાં બહુ કામ આવશે દાદા. ના પણ અમારી પર કઈ નથી બહાર આપવા નીકળી ગયું છે. જેવું. અમારે તો એટલું આપવા જેવું નથી. આપતા વાણીઓ નીકળી ગઈ છે બધી, બધું જ બહાર આવ્યું છે. કશું દાદાનું કશું ખાનગી નથી રહ્યું. દાદાનું અમારા બહુ ઉપયોગી થશે દાદા. મહાત્માઓનો ઉપયોગી શું થાય કે દરેકને પોતાનો અનુભવ, એટલે દાદાએ ખાસ કર્યું છે કે અનુભવ તમારે ખાસ લખો, કરો અને લખીને આપો, અક્રમ વિજ્ઞાનમાં મોકલો. પણ કોઈ હજુ દાદા હતા તો કશું બન્યું નહીં, કંઈ જ ના બન્યું. શું કહીએ તમને? એ વાત જરૂર છે જયંત. તમને અનુભવ થાય છે, લખો ને. એ બધાને સમજાય તો કામ ને. તમારી જે જ્ઞાની પુરુષની ના ના, એવું ના થાય. આ આમાં તમારું ને તમારું રહે જ નહીં. આ જ ભૂલ છે આપણી. મહાત્મા એટલે હવે સંગે આપણે ખીલવાનું છે બધું. એટલે કહીએ છીએ કે અહીંયા હવે હજુ તો જરાક નિંદ્રામાં છો. પેલા રાવણને કુંભકર્ણને જગાડો. મારે તો એવું ના કહેવાય. ઇઝ ટુ મચ, ઇઝ ટુ મચ. શું? કારણ કે અત્યારે અહીં વાતાવરણ જ આપણે નિંદ્રા મૂકી દેવું છે. એવું છે બધું. એ તો દરેકની જે બોડીની કોન્સ્ટિટ્યુશન ઉપર આધાર રાખે છે. સમજ્યા ને? એટલે તમારે વધારે. બાકી બધા જ્ઞાન તો બધા સમજી ગયા છે. સાદા સમજી ગયા છે પાક્કા. સેવા કરી છે પછી દાદા રીતે. હે એટલી સેવામાં તમે બધું જોયું છે દાદા છેલ્લી હાલતો. હે થઈ ગયો? ચાલો. નમો વિતરાગાય, નમો વર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવણમ, પંચ મુક્કારું, સર્વપાવપણાસણું, સર્વદાનમ ચ સવેસીમ, ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો.